સસ્તું સોનું કે 7 લાખનું સેટિંગ, કંડારી બ્રિજ નીચે ગઠિયાઓનો એવો ખેલ કે ખેડૂત બન્યો શિકાર. કહેવત છે ને કે લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે ન મરે અને મફતમાં મળતી ચીજ સૌથી મોંઘી સાબિત થાય છે. આ ઘટનાએ ફરી એકવાર આ કહેવતને સાચી ઠેરવી છે. નમસ્કાર, હું સુનિલ પટેલ. કરજણ સમાચારમાં આપનું સ્વાગત છે. માતાની સારવાર માટે હોસ્પિટલમાં દિવસ રાત એક કરતો પુત્ર, 4 દીકરીઓના ભવિષ્યની ચિંતા અને એ જ ચિંતાનો ફાયદો ઉઠાવી ગઠિયાઓ રચ્યો એવો જાળ કે આખરે ₹7 લાખની નકલી સોનાની હાર પધરાવી ગઠિયાઓ ફરાર થઈ ગયા. છોટાઉદેપુર જિલ્લાના કોડવાનિયા ગામના ઈસલાભાઈ રાઠવા પોતાની માતાની કિડનીની સારવાર માટે વાઘોડી અને ધીરજ હોસ્પિટલમાં રોકાયેલા હતા. ત્યાં હોસ્પિટલ બહાર ચા નાસ્તાની લારી પાસે એક અજાણ્યો વ્યક્તિ મળ્યો. મીઠી વાતો, રામ રામથી શરૂઆત અને પછી વિશ્વાસ જીતવાની ચાલ. આ ગઠિયાએ પોતાને રામાભાઈ તરીકે ઓળખાવ્યો અને કહ્યું કે તેની પાસે રાજા મહારાજા સમયનું સોનું છે, જે બજાર કિંમત કરતાં ઘણું સસ્તું આપશે. શરૂઆતમાં ફરિયાદીએ ના પાડી, પરંતુ ગઠિયાએ મોબાઈલ નંબર મેળવી સતત સંપર્ક ચાલુ રાખ્યો. થોડા દિવસોમાં ઓફર એવી મળી કે કોઈ પણ સામાન્ય માણસ લલચાઈ જાય. ₹50,000 આપો તો 250 ગ્રામ સોનું અને ₹3 લાખ આપો તો 500 ગ્રામ સોનું, ₹10 લાખ આપો તો 1 કિલો સોનું. 4 દીકરીઓના લગ્નનો ખર્ચ યાદ આવતા ફરિયાદીના મનમાં સસ્તામાં સોનું ખરીદવાનો વિચાર આવ્યો. પોતાની મિલકત ગીરો મૂકી ₹5 લાખ અને સંબંધીઓ પાસેથી ₹2 લાખ ઉછીના મેળવી કુલ ₹7 લાખ ભેગા કર્યા. ગઠિયાઓનો માસ્ટર પ્લાન. ડભોઈ સિનોર ચોકડી પાસે ગઠિયાઓએ 2 સોનાના હાર બતાવ્યા. વિશ્વાસ વધારવા માટે હારમાંથી 2 માનકા કાઢી સોની પાસે ચેક કરાવ્યા, જે ચકાસણીમાં સાચા નીકળ્યા. બસ અહીંથી જ ફરિયાદી ગઠિયાઓની જાળમાં સંપૂર્ણ ફસાઈ ગયો. બીજા દિવસે કરજણ ઓવરબ્રિજ પાસે મુલાકાત થઈ. ગઠિયાઓએ કહ્યું કે સીસીટીવી કેમેરા હોવાથી આગળ જોઈએ. ત્યારબાદ તમામ લોકો કંડારી બ્રિજ નીચે પહોંચ્યા. અહીં ₹7 લાખ રોકડા લઈને ફરિયાદીને હાર ભરેલી થેલી સોંપી દેવામાં આવી. થોડા સમય બાદ તમામ ગઠિયાઓ એક પછી એક ગાયબ થઈ ગયા. ફરિયાદી ગામે પહોંચીને જ્યારે હારની તપાસ કરવામાં આવી ત્યારે બંને હાર નકલી નીકળ્યા. ગઠિયાઓના મોબાઈલ નંબર બંધ આવતા ફરિયાદીને સમજાયું કે પોતાની સાથે મોટી છેતરપિંડી થઈ ગઈ છે, જેને લઈ ફરિયાદીએ કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે કરજણ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે. પરંતુ અહીં સવાલ એ છે, તેમજ જનતા માટે ખાસ ચેતવણી, જો કોઈ વ્યક્તિ બજાર ભાવ કરતાં ખૂબ સસ્તામાં સોનું, ચાંદી કે કિંમતી વસ્તુ આપવાની ઓફર કરે તો તરત સાવચેત થઈ જજો. બાકી આ રીતે જે ખેડૂત છેતરાયો છે તેમાં તમે પણ ના છેતરાઈ જાઓ. અજાણ્યા વ્યક્તિઓની વાતોમાં આવીને રોકડ લેવડ દેવડ ન કરો. કોઈ પણ સોદો કરતા પહેલા પોલીસ અથવા વિશ્વસનીય વ્યક્તિની સલાહ જરૂર લો. રાજા મહારાજાના ખજાના અથવા જૂનું સોનું જેવી વાતો ઘણી વખત છેતરપિંડીનો ભોગ હોઈ શકે છે. યાદ રાખો, ઝડપી નફાની લાલચ ઘણી વખત જીવનભરની કમાણી ડૂબાડી દે છે.